વડોદરા બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેમાં રેકોર્ડ બ્રેક 165 ફોર્મ ભરાયા હતા. આમાં પ્રમુખ પદ માટે 7 ફોર્મ અને સેક્રેટરી પદ માટે 9 ફોર્મ ભરાયું હતું. ટોટલ 702 ફોર્મનો ઉમેદવારો દ્વારા ₹50 ભરી ઉપાડ થયો હતો. આ ચૂંટણી 16 ફેબ્રુઆરી 2024 રોજ યોજાશે, જેમાં રોયલ રિવાઇવલ અને સત્યમેવ જયતે ગ્રુપ ભાગ લઈ રહ્યા છે. બીસીએની ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત મતદાન 15 ફેબ્રુઆરી 2026 રોજ યોજાશે અને પરિણામ 16 ફેબ્રુઆરી 2026 રોજ જાહેર થશે. બીસીએની ચૂંટણી માટે કુલ નોંધાયેલા 2502 ઉમેદવારો જ મતદાન કરી શકશે, જેમાં દર વર્ષે અંદાજિત 1000 થી 1200 મેમ્બરો જ મતદાન કરી મલાઈ દર પોસ્ટ ગણાતી પ્રમુખ પદની પસંદગી કરશે. 6 વાગ્યા સુધી હાલમાં 165 ફોર્મ ભરાયા છે અને હાલમાં હવે ફોર્મ લેવાનું બંધ થયેલું છે. તેમાં આજુ સેગ્રીગેટ કરી રહ્યા છે, પણ લગભગ 7 ફોર્મ પ્રમુખ માટેના છે, 9 ફોર્મ સેક્રેટરી માટે છે, 9 ફોર્મ વાઇસ પ્રેસિડેન્ટના છે અને બધા બીજી કમિટીઓમાં 30 થી 35 દરેક કમિટીઓમાં ફોર્મ આવેલા છે. બરોડા ક્રિકેટ એસોસિએશનની આવનારી 16 ફેબ્રુઆરી યોજાનારી ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો. આજે અંતિમ દિવસે ટોટલ હાલ મળતી માહિતી મુજબ 175 ફોર્મ રિટર્ન ભરીને આવ્યા છે. તેમાં 702 ફોર્મનો ઉપાડ થયો હતો. વડોદરાની અંદર પ્રતિષ્ઠાભરી આ બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી રસપ્રદ રહેશે. આ વખતે પરિવર્તન થશે તે પુનરાવર્તનથી જવું રહ્યું, તેમ આ વખતે 3 જૂથ બજારમાં છે જે ચૂંટણી લડવાના છે. તેની અંદર રોયલ ગ્રુપ, રિવાઇવલ ગ્રુપ અને સત્યમેવ જયતે ગ્રુપનો સમાવેશ થાય છે. આ 3 ગ્રુપ આ વખતે પોતાનું રસાકસી ભર્યો માહોલ જોવા મળશે. આ વખતની જોવામાં આવે તો સૌથી વધારે ફોર્મનો ઉપાડ થયો હતો અને સૌથી વધારે ફોર્મ ભરીને આજે પરત 6 વાગ્યા સુધીમાં બીસીએની ઓફિસમાં જમા કરાવવામાં આવ્યા છે. હવે ફોર્મની સ્ક્રુટિની થશે, ફોર્મ ચકાસવામાં આવશે અને આવનારા દિવસોમાં હવે ચિત્ર સ્પષ્ટ થશે તો કેટલા લોકો ચૂંટણી લડે છે. આમાં 7 ફોર્મ પ્રમુખ પદની ચૂંટણી માટે ભરાઈને આવ્યા છે અને 9 ફોર્મ સેક્રેટરીના પદ માટે ભરાઈને આવેલા છે.